જય સ્વામિનારાયણ। મનુષ્ય જન્મ મળ્યા પછી જો આ જિંદગીની અંદર પરમાત્માનું ભજન સ્મરણ કરવામાં ના આવે, પરમાત્માએ જે સ્થાનોની અંદર જે લીલાઓ કરી હોય એ સંભાળવામાં ના આવે, એ તીર્થોના દર્શન કરવામાં ન આવે, તો કદાચ 100 વર્ષ સુધી જિંદગી જીવા અને એક પણ તીર્થયાત્રા એના દર્શન ન કર્યા તો એ જિંદગી એના 100 વર્ષ છે એ શૂન્યની બરાબર સમજી લો। જ્યારે પરમાત્માએ મોકો આપ્યો હોય અને પૈસે ટકે સુખી કર્યા હોય તો ચોક્કસ જીવનમાં એકવાર યાત્રા કરી લેવીની, એમાં પણ ખાસ કે દેહથી રિટાયર્ડ થયા પહેલાં આ યાત્રાને ચોક્કસ એકવાર 4 ધામની યાત્રા, સાતપુરીની યાત્રા, 4 સરોવર એના દર્શન કરવા જીવનમાં આવશ્યક છે। તો એ 4 ધામ યાત્રા પ્રવાસની અંદર જ્યારે અમે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે તામિલનાડુમાં આવેલ એવા કન્યાકુમારી એ તીર્થસ્થાનની અંદર દર્શન કરવા માટે અમે જઈ રહ્યા છીએ। સરસ ત્રિવેણી સંગમ જેને કહી શકાય, એ ત્રિવેણી સંગમ નદીઓનો નહીં પરંતુ સમુદ્રનો સંગમ અહીંયા થાય છે અને એમાં પણ બંગાળ, અરબી અને હિન્દ આ 3 મહાસાગરનો અહીંયા સંગમ છે। અને જો નિરીક્ષણથી જોઈએ તો ત્રણેય સાગરો એના પાણીના રંગ અલગ અલગ રીતે આપણને દેખાય છે। તો આ કન્યાકુમારી એ કુમારી કન્યા નામ કઈ રીતે પડ્યું, એના ઇતિહાસની આગળ શિવપુરાણના આધારે જો દ્રષ્ટિ કરીએ તો બાણાસુર નામનો મહાન અસુર થઈ ગયો કે એનાથી બધા દેવતાઓ પણ ત્રાહિમામ થઈ ગયા હતા અને તમામ દેવો આ બાણાસુરના ત્રાસમાંથી છૂટવા માગતા હતા। એ વખતે ભગવાન ઉપર આ બાણાસુર એને તપશ્ચર્યા કરી અને વરદાન પ્રાપ્ત કર્યું કે મને વચન આપો કે કુમારી કન્યા સિવાય મારું મૃત્યુ કોઈના હાથે ન થાય। આ બાજુ વચન પ્રાપ્ત થયા પછી અસુર છે એ ત્રિલોકીની અંદર હાહાકાર મચાવવા લાગ્યો અને એ વખતે પૃથ્વી પર ભરત રાજાને ત્યાં 8 પુત્ર અને 1 પુત્રી હતા અને જે પુત્રી એનું નામ હતું કુમારી, જે સ્વયં આદ્ય શક્તિ પાર્વતીનો અવતાર મનાતા હતા। રાજાએ એ સમયે પોતાનું રાજ્ય એ 9 ભાગની અંદર વહેંચી આપ્યું, જેમાં દક્ષિણ તરફનો છેડાનો ભાગ એ પોતાની પુત્રી કુમારી એના ભાગમાં આવ્યો અને એ પોતાના ભાગનું જે રજવાડું છે તે કુમારી એને સંભાળવા લાગ્યા। કુમારી છે એને ભગવાન શિવના સ્વરૂપની અંદર અતિ પ્રેમ હોવાથી ભગવાન શિવને વરવા માટે, એને મેળવવા માટે એ કઠોર તપશ્ચર્યા કરવા લાગ્યા। તપશ્ચર્યાના અંતે પ્રસન્ન થઈ ભગવાન શિવ એમણે દર્શન આપ્યું ત્યારે કુમારી કન્યા કહે કે મારી એક ઈચ્છા છે, એ વાતને તમે માન્ય રાખો અને મારી સાથે વિવાહ કરો। કુમારી કન્યા એના વચનથી બંધાય અને ભગવાન શિવે વચન આપ્યું કે જાઓ, હું તમારી સાથે ચોક્કસ વિવાહ કરીશ। આ બાજુ કુમારી છે વિવાહની તૈયારીમાં લાગી ગઈ અને તમામ સૌભાગ્યના શૃંગાર છે એને સજી અને સજ્જ બન્યા છે। તો આ બાજુ નારદજીને ખબર પડી કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી, આ સ્વયં આદ્યશક્તિ પાર્વતીનું સ્વરૂપ છે અને બાણાસુરના ત્રાસથી તમામ દેવો ત્રાહિમામ થઈ ગયા છે અને એનો વધ કુમારી કન્યા સિવાય કોઈ કરી શકે એમ નથી અને એના વધ માટે જ પાર્વતીના અંશાવતાર રૂપે કુમારીનો જન્મ છે અને જો ભગવાન શિવ સાથે એનું લગ્ન થઈ જશે તો બાણાસુરનો વધ કરવો એ ઘણું અઘરું છે, કહેતા એ અવૈધ બની જશે। નારદજીએ આ વાત તમામ દેવોને જણાવી અને અંતે નિર્ણય કર્યો કે ગમે તે ઉપાય કરી અને ભગવાન શિવની જાન એ કુમારી કન્યા સુધી પહોંચે નહીં એવો કંઈક ઉપાય કરવો। આ બાજુ ભગવાન શિવ કૈલાસ પર્વત પરથી કુમારી કન્યાની સાથે લગ્ન કરવા માટે દક્ષિણ બાજુ પ્રયાણ કર્યું કે જેથી કરીને સવાર થતાં ત્યાં પહોંચી જવાય, પરંતુ દેવતાઓએ આ બાજુ કુકડાનું રૂપ લઈ અને અર્ધ રાત્રિના સુમારે જાણે સવાર પડ્યો હોય એમ અવાજ કર્યો।
કુકડાનો અવાજ સાંભળતા જ ભગવાન શિવ એને ખ્યાલ આવ્યો કે આ તો સૂર્યોદય થઈ ગયો, કેમ કે કુમારી કન્યાએ ટેક લીધેલી હતી કે સૂર્યોદય સુધીની અંદર જો ભગવાન શિવ વરવા માટે આવે તો જ મારા દેહની અંદર પ્રાણ હશે, નહીંતર પ્રાણ નહીં હોય. ભગવાન શિવે કુકડાનો અવાજ સાંભળતા જ પોતાની જાન છે અને પાછી કૈલાસ તરફ પર વાળી. આ બાજુ કુમારીના સમય વ્યતીત થવાથી અને એના સૌંદર્ય, એની ચારેય બાજુ રૂપ, એની પ્રશંસા થવાથી બાણાસુર નામનો જે અસુર એને ખબર પડી કે કુમારીનું સૌંદર્ય અતિ અદ્ભુત છે. એટલે બાણાસુરે કુમારી કન્યા પાસે આવી અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારે કુમારી કન્યા બોલ્યા કે મને કોઈ જીતે એને હું વરું છું, મને યુદ્ધની અંદર કોઈ હરાવે તો એ વ્યક્તિને મારું હાથનું કાંડું સોંપું. અને બાણાસુર ત્યારે યુદ્ધ કરવા માટે તૈયાર થયો. મૂર્ખને ખબર નથી કે સામેની વ્યક્તિ ત્યારે જ જીતે કે આપણું મૃત્યુ થઈ ચૂક્યું હોય, પરંતુ પપીને કંઈ વિવેકરૂપી દ્રષ્ટિ હોય નહીં. યુદ્ધ કરવા માટે તૈયાર થયો અને એ જ વખતે કુમારી કન્યા થકી બાણાસુરને મુક્તિ મળી. કહેતા કુમારી કન્યાએ બાણાસુરનો વધ કર્યો. અને આજે પણ કુમારી એ જ અવસ્થામાં મા કુમારી કન્યા તરીકે બિરાજમાન છે કે જ્યાં ભગવાન શિવ એ વરવા માટે સમયસર કહેતા મુહૂર્ત સુધીમાં પહોંચ્યા નહીં, એટલે એની અવસ્થામાં કુમારી કન્યા ત્યાં સ્થાપન થઈ ગયા. વર્ણી વેશે મહારાજ પણ અહીંયા આવેલા છે. કુમારી કન્યાની જે સૌભાગ્યની વસ્તુઓ હતી જે જાનની અંદર લાવવામાં આવતી હતી, તો એવી માન્યતા છે કે ભગવાન શિવે તમામ વસ્તુઓ મોતી, કંકુ, ચોખા એ બધું સમુદ્રની અંદર પધરાવી દીધું. અને આજે પણ એ સમુદ્રમાંથી રંગબેરંગી મોતી મળી આવે છે. અને ત્યાં તમે વેચવાવાળા લોકો જોશો તો એ ચારણી લઈ અને એમાંથી મોતી ગોતતા હોય છે અને ખૂબ જ મોંઘા ભાવે આ મોતીઓ એને લોકો ખરીદતા હોય છે, જેને સાચા મોતી કહેવામાં આવે છે. તો કુમારી કન્યાનો આ ઇતિહાસ, અને એમાં કુમારી કન્યાના ખાસ દર્શન કરવા માટે જો એક અનોખી ચીજ હોય તો એના નાકમાં રહેલો હીરો છે. હીરો એટલો બધો ચમકે છે. દાક્ષિણાત્ય પ્રમાણે નાક છે ને દેવીનું વિંધવામાં આવેલું છે કે જાણે દીપક મૂક્યો હોય આટલો એ હીરો પ્રજ્વલિત તેજોમય દેખાય છે. અમે મંગળાની અંદર પહોંચ્યા હતા તો મંગળામાં હીરો ધરાવવામાં આવ્યો નહોતો. અમે પૂજારીને પૂછ્યું ત્યારે કહ્યું કે 11 વાગે હીરો પહેરાવવામાં આવશે. એ સમય હતો કે વિદેશની અંદર પરદેશમાં જે વાણ બોટ જાય દરિયામાં, તો ત્યારે દીવાદાંડીની હજી શોધ થઈ નહોતી. ત્યારે ત્યાંના લોકોનું કહેવું એવું છે કે જે સમુદ્ર કિનારે આવેલું કુમારિકા માતાનું મંદિર, એના નાકમાં પહેરેલા હીરાના સહારે, એના પ્રતિબિંબના સહારે તમામ બોટ છે એ આ કિનારે આવતા હતા. તો ખાસ એ હીરો એ અતિ અદ્ભુત આપણે જોઈ શકીએ છીએ. બરાબર સમુદ્રના મધ્ય ભાગમાં સ્વામી વિવેકાનંદ સ્મારક આવેલું છે કે જ્યાં સ્વામી વિવેકાનંદજીને સ્વયંમાં જગદંબા એમણે દર્શન આપ્યું હતું. એ સ્થાન પણ અતિ અદ્ભુત દર્શન કરવા યોગ્ય છે. તો આ કુમારી કન્યા ત્યાં ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે પણ પધારેલા છે. અને દર્શન કર્યા પછી તમામ યાત્રાર્થીઓ એ સમુદ્ર સ્નાનનો અનેરો લાભ લે છે. દર્શન તો કોઈ કરતા હશે કે નહીં એ તો ખબર નહીં, પણ સમુદ્ર દર્શન તો લગભગ ચોક્કસ બધાય કરે. કન્યાકુમારીના દર્શન કરવા માટે તો કદાચ 2 મિનિટ, 5 મિનિટ કે વધીને 10 મિનિટ એને મૂર્તિને નજરે જોતા હશે, પરંતુ સમુદ્રના માટે તો કલાકોના કલાકો જતા રહે ફોટા શૂટિંગમાં, એની વ્યક્તિને ખબર રહેતી નથી. તો આવું આ તીર્થક્ષેત્ર કુમારી કન્યા એ સ્થાન અહીં આવેલું છે તામિલનાડુમાં. કન્યાકુમારી દર્શન કર્યા પછી સુચિન્દ્રમ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે. જે સુચિન્દ્રમ એનું નામ સાંભળતા જ આપણને નામ ઘણું અઘરું લાગે. સુચિ કહેતા પવિત્ર, એને ઇન્દ્ર કહેતા ઇન્દ્ર મહારાજા. આ સુચિન્દ્રમ મંદિર એનો મુખ્ય દરવાજો છે. ઉત્સવોની તૈયારી હોવાથી અહીંયા ચારે બાજુ મંડપો નંખાયેલા છે. સુચિન્દ્રમ મંદિરનો ઇતિહાસ છે. સુચિન્દ્રમ મંદિરના ગોપુરમના તમે દર્શન કરી રહ્યા છો ને એમાં પણ જે મૂર્તિ તમને દર્શન આપી રહ્યા છે એમાં ખાસ જુઓ તમે. નીચે બ્રહ્માજીનું મુખારવિંદ છે, ઉપર વળવળ આંટી જેવું છે.
એ ભગવાન વિષ્ણુ એનું સ્વરૂપ છે ને એના ઉપર શેષ રૂપે નાના એવા શેષજી એ ભગવાન શિવનું સ્વરૂપ છે અને બાજુમાં ઇન્દ્ર મહારાજા એની પૂજા કરી રહ્યા છે. સુચિન્દ્રમ મંદિર, એનો ગર્ભગૃહનો પરિસર એ બધું તમે જોઈ શકો છો કે ઉત્સવની તૈયારી હોતી સરસ મજાની દીપમાળાની હારમાળ શોભી રહી છે અને રંગબેરંગી ઝુમ્મર ટાઈપ કપડાથી સીવેલા એવા એની દેશની અંદર આ રીતના ઝુમ્મર હશે ખબર નહીં, તો એનાથી મંદિરની અતિશય શોભા વધી રહી છે. સુચિન્દ્રમના મંદિરનો ઇતિહાસ એને વર્ણન કરવામાં આવે તો ઇન્દ્ર મહારાજા એ જ્યારે ગૌતમ પત્ની અહિલ્યા એનામાં મોહાંધ થયા અને એક દિવસનો સમય અહિલ્યાને મેળવવા માટે ઇન્દ્ર મહારાજાએ ગૌતમ મહર્ષિના ઝૂંપડી પાસે આવીને એ વખતે ચંદ્રને કહેવાતી ચંદ્રએ કુકડાનું રૂપ લઈ અને અવાજ કર્યો અને ગૌતમ મુનિ સફાળા બેઠા થઈ ગંગા સ્નાન કરવા માટે ગયા. ગંગા સ્નાન કરવા માટે ગયા અને ત્યારે ખ્યાલ આવ્યો કે જળ તો હજી પોઢેલું છે અને બધી બિના હકીકત જણાતા ગૌતમ મહર્ષિ પર્ણકુટીએ પાછા આવ્યા. તમે જે હનુમાનજી મહારાજનું સ્વરૂપ વિશાળ શ્યામશિલાની અંદર જોઈ શકો છો, એનું પૂજન અર્ચન થઈ રહ્યું છે ને અત્યારે હનુમાનજી મહારાજને માખણનું લેપન થઈ રહ્યું છે, કારણ કે અહીંયાના ભાવિક ભક્તો પૂજારી લોકો એની એવી ભાવના છે કે જ્યારે લંકા દહન કરીને આવ્યા હનુમાનજી મહારાજ તો સહેજે એ દહનની પીડા માખણથી ઠંડુ કહેવાય, એટલે ઠંડક આપવા માટે હનુમાનજી મહારાજને રોજે માખણનું લેપન કરવામાં આવે છે. કોટી કોટી વંદન કરવાનું મન થાય અહીંયાના પૂજારીઓ, બ્રાહ્મણો અને ભાવિક ભક્તો એની આસ્થાને કે હજારો વર્ષો ગયા પછી પણ એ ભાવના ધરાવે છે. અહીંયા સુચિન્દ્રમની બહાર મંદિરની બાજુમાં જ આ સરોવર આવેલું છે. વર્ણિય રૂપે મહારાજ અહીંયા દર્શન કરવા માટે પધારેલા છે અને આ સરોવરમાં સ્નાન પણ કરેલું છે. ગૌતમ મહર્ષિએ ઇન્દ્રનું કપટ જાણીને શાપ આપ્યો. ઇન્દ્ર ફરતા ફરતા પ્રાયચિત માટે આ જગ્યાએ આવીને તપ કરીને ત્રણેય દેવોએ પ્રસન્ન થઈ અને દર્શન આપીને પ્રાયચિત આપ્યું. પ્રાયચિતમાંથી મુક્ત કર્યા, પાપમાંથી મુક્ત કર્યા અને એટલે ત્રણ દેવોના ભેગા મૂર્તિ છે. નીચે બ્રહ્માજી એનું મુખારવિંદ છે, ઉપર આંટી આંટી જે આપણને જટા જાણે બાંધેલી દેખાય એ ભગવાન વિષ્ણુ છે ને એના ઉપર ભગવાન શેષશાહીની ફણા જેવી મૂર્તિ છે. બીજો ઇતિહાસ એમ પણ વર્ણન કરવામાં આવે છે કે સુચિન્દ્રમ એમાં સતી અનસુયા દેવી એમણે ત્રણેય દેવોને બાળકો બનાવી દીધા હતા, જેમ આપણે ચિત્રકૂટની અંદર આ ઇતિહાસને વર્ણન કરીએ છીએ. એ રીતે અહીંયા પણ મંદિરની અંદર નાનું એવું વૃક્ષ છે, એની નીચે 800 શંખથી બનાવેલા નંદી છે અને નંદીની સામે જ 4 સ્તંભો છે, જેમાં અવાજ કરવાથી એ સ્તંભોમાંથી સંગીતનો અવાજ આવે છે. તો આવું આ સુચિન્દ્રમ શહેર એની બહાર સરસ મજાના 2 રથ એ દર્શન આપી રહ્યા છે. દક્ષિણ ભારતની અંદર કોઈ પણ મંદિરમાં તમે જાઓ તો અવશ્ય ચોક્કસ રથ આદિ એના દર્શન મંદિરની બહાર થાય. એનું કારણ છે કે આજે પણ આ રથ એના દ્વારા મંદિરોની અંદર ભગવાનના મૂર્તિઓ એની જ્યારે નગરયાત્રા કાઢવામાં આવે ત્યારે એ રથમાં બેસાડી અને નગરયાત્રા કાઢવામાં આવે છે. ફરી ફરી તમે હનુમાનજી મહારાજ એના દર્શન લેપન એનો દ્રશ્ય નિહાળી શકો છો. તો આવું સુચિન્દ્ર શહેર એ પવિત્ર એવા સરોવરના કિનારે આવેલું છે અને દર્શન કરી અને સૌ કોઈ પાવન થઈ અને ઘેર બેઠા પણ આવા તીર્થોના દર્શન કરતાં કરતાં મનની અંદર સંકલ્પ કરીએ કે અમે પણ દર્શન કરી રહ્યા છીએ અને બધા તીર્થસ્થાનોની અંદર સ્નાન કરી રહ્યા છીએ, તો મનથી કરેલું જે સત્કર્મ એ પણ ફળીભૂત બને છે.